हेलो मित्रों, केम छो भाई? गुड मॉर्निंग, शुभ सवार में તમે બધા માં રહેવાને બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે યાર. બાકી ફિલહાલ હે ને ભાઈ આપણે જઈશું આજ ખેતરે. તમને હે ને ભાઈ અમારા ખેતરનું ટૂર દેવા જાય છે ભાઈ બિનારો હાલો. અત્યારે હે ને હું સૌ ને ભાઈ આ ખેતર છે ને ભાઈ વેલક કામ છે આવું કંઈક છે ભાઈ મસ્ત મજાનું એમ છે. તો અહીંયા બાકી ફિલહાલ આપણે હે ને આપણા ખેતરમાં જવાનું છે અને જઈ હાલો ગાઈસ. તો ભાઈ એમ છે તો અહીંયા આ ખેતર હે ને ભાઈ આવી ગયું છે લાલા દાદાનું. હાલો ભાઈ જઈએ હવે આપણા ખેતરમાં ડાયરેક્ટ ભાઈ એમ છે તો અહીંયા. અને ફિલહાલ મિત્રો બિનારો અમારા ખેતરમાં અમે હું વાવ્યું હું ઉગ્યું કેટલું ઉગ્યું હું છે બધું તમને બતાવી દઉં. અને એમ છે તો અહીંયા બાકી ફિલહાલ આમ તો મિત્રો આવું છે કંઈક. અરે વાહ મિત્રો અહીંયા તો અમારા સંજયભાઈ આવી ગયેલા છે ભાઈ. તો રેનકોટ ધોળો પહેરીને એમ છે તો અહીંયા જોઈ શકો ભાઈ. અરે વાહ. અને આમ જુઓ આંબા સોયપા એ પણ મિત્રો ડાળખા થઈ ગયા છે ગાઈસ. તો હે ભાઈ અરે વાહ. અને મિત્રો આમ તો આંબાના ડાળખા થઈ જશે. અને અહીંયા તો ભાઈ ઓલા સોપેલા છે કે ઉગી જશે દોડા સોયપા ગાય છે. તો ભાઈ મસ્ત મજાના દોડા ઉગી જશે છે એમ છે ત્યાં મિત્રો જો ભાઈ. અને એટલામાં સોપેલા છે પાછા. અને આમ છે ને બે લેન સોપેલી છે. બાકી આમાં ગવાર સોપેલા છે ભાઈ. આમાં છે ને રાપડી હાલી જશે 2 વાર. બાકી નેદું એક વાર છે નહીં. અને ખડદો ને કંઈક આવું છે પણ છે ને મિત્રો આ અત્યારે છે ને ભાઈ 2 વાગી જશે તો એ વરસાદ આવે છે ભાઈ એમ છે તો અહીંયા ગાઈસ. અને આમાં ભાઈ માંડવી છે ભાઈ. અરે વાહ એવું બધું છે ભાઈ સોંપેલું. અને આવું કંઈક અમારું ભાઈ ખેતર છે. જોરદાર લાગે કેવું લાગે પા કેજો હો ભાઈ. અને પા ગવાર ઉતારવાના છે મિત્રો. હાલો ગવાર ઉતારીને એ તમને પા બતાવીએ. અને આમાં શું બનાવવાનું છે એ પણ તમને અમે બતાવીશું ભાઈ. અને ફિલહાલ હે ભાઈ હવાદીનો વરસાદ એ રો નથી. મને લાગે હાજ પડી રહ્યા ને તોય વરસાદ નહીં રહે એવું લાગે છે ગાઈસ. પણ તોય સાટા થોડાક આવે એટલે કંઈક વિડીયો તો બનાવવો જ પડે. અને હા ભાઈ અહીંયા રાબડી હાલી ગયેલું છે ને સાણું હાલી ગયેલું છે. તોય ભાઈ ખડે એટલું છોટી ગયેલું છે પાછું. અને ભાઈ ખડાય એટલું એમ છે ત્યાં. અને હા ને મિત્રો લીલો કાર્પેટર વાળો અમારા વાડીનો હેઠો એમ છે ત્યાં ભાઈ છે ને. તો ભાઈ તમે એમ ન માનતા અમારે વાસોટી નથી એમ. આ ખેતરમાં વાસોટી જો ભાઈ કંટ્રોલાઈન વેલો વાસોટીને વેલો ને આને હે ને ભાઈ આમ નમી ગયેલ છે ને તેને બાંધવી પડશે. અને આવું કંઈક છે ભાઈ જોઈ શકો વાતાવરણ. તો સાટ આવે ભાઈ એવું બધું છે ભાઈ. હું સંજયભાઈ પલ્લી જાય એટલે સાટ આવે છે. તો ભાઈ આપણે ગવાર ઉતારવાના છે. આમાં ગવાર જોઈને હાલો મિત્રો હવે એ કામ થોડુંક કરી નાખીએ. બાકી ફિલહાલ બનાવ્યો હાલો મિત્રો હે ને ભાઈ. અહીંયા આપણને ગવાર ચડી ગયું છે. આ ગવારમાં હે ને ભાઈ ગવાર છે. પણ તમને એમ લાગતું છે આમાં થળિયા અવડા મોટા કેમ ગવાર એમ. તો છે ને મિત્રો એ ભાગમાં કંઈ વરસાદ ન આવતો એટલે મેં ટપકે હે ને ભાઈ સોંપેલા હતા. તો ભાઈ ટપક પડે એટલે અહીંયા 2 ગવાર સોંપી દઈ એટલે હાલે એમ. તો ભાઈ હે ને આ ગવાર આપણે ઉતારવાના છે. ઉતારી છીએ ભાઈ. અમારે ભરેલા હોય ને એમાં ઉતારવાના. આ તો ભાઈ પાંદડું છે બોલો એટલે કંઈક ઉતારે ભાઈ. એક શાક નહીં થાય એવું લાગે. કેમ લાગે એમ છે ભાઈ. હે ને મિત્રો અડધા ચા ને અડધા બા બળી જાય ને અડધા સુકાઈ જાય અને એમ છે તો એ બાકી પેલા એને કેટલા ઉતારી બા તમને બતાવીશું હાલો. આપણે વાકડિયા ગવાર છે ને ભાઈ એટલામાં ને વાવેલા ભાઈ. આમ જુઓ અહીંયા હાથે છે ગાય ઉપર હતો. અહીંયા હે વાકડિયા ગવાર છે. પછી આ હેઠે છે ને હેઠે છે ભાઈ વાકડિયા ગવાર. તો એમ છે ત્યાં બાકી ફિલહાલ ભાઈ બિનારો આમ ઉતરી ગયા લાગે. બાકી ઉતારી હાલો અને ભાઈ હવે ગવાર તૂટી જશે બધા. આમ જોઈએ કે ભાઈ એટલે કે તૂટાશે. હવે આમાં હે કે ભાઈ થોડુંક સાફ થઈ જાય કા સમજે ભાઈ. અહીં એમ છે બાકી ફિલહાલ મિત્રો ઘીરે જાય ભાઈ. હાલો બિનારો હાલો મિત્રો. મને એમ થયું કે એને દાદા તમને દરિયો બતાવી દઈ ભાઈ. આઈ ને યુ મસ્તીનો આવે મિત્રો. આમ જોવો ભાઈ. અરે વાહ જોઈ શકો. અરે વાહ એમ છે ને ગાઈસ. કેવા લોડ પછી કેવા વાદળા. અને મિત્રો અમે હે ને ભાઈ ઉલસી કી જેલું ખબર છે ડાકણિયા જેલું છે ને ઉલસી. પણ એ જેલું ત્યાં છે તમને બતાવી દઉં. અહીંથી જો દેખાય મિત્રો. જો આવડો મોટો આ છે ને આ સફેદ આ પાણી પીરું ને બધું આવડું આ જો આ તેવા એ અવડું જેલું ઉલસી મિત્રો. એ હે ને જેલું અમી તો ઉલસી ભાઈ બીજું કોઈ ન ઉલશે એમ છે. તો અહીંયા ગાય એ હે ને આપણે ઉલીશું તેથી હે ને ભાઈ શાક બતાવીશું ને. હવે હે ને મિત્રો આપણી ચેનલમાં જ વિડીયો આવી છે કેટલું શાક ડાકણી જે મને નીકળ્યું ને એ બધું એમ છે. અહીંયા બાકી હવે આપણે ઉલીશું ભાઈ. અને આપણું જિલ્લું છે ભાઈ એમ છે. અહીંયા તો આ જિલ્લું હવે ને આપણે ઘેરે બી આવે છે ને ભાઈ. કોક આપણે વાસોટી
ઉતારવાની છે તો ઉતારવી પડશે ભાઈ. એમ જો કે હે ને ભાઈ ઉતારી તો લીધી હતી ઘણી બધી ભાઈ, પણ આમાં કોક હોય ને તો ભાઈ જેમ નાખવાનું હોય ને ઉતાર્યું એમ દઉં આવી. આપણે છે ને બીજી જગ્યાએ આવી જશે તો ભાઈ બીજી જગ્યાએ છે ને કાંઈ છે હો ભાઈ વાસોટી જોઈએ આવી એક છે ભાઈ મસ્ત મજાની વાસોટીના ફૂલ છે ભાઈ. તો ઉતારવા મળી અને ફિલહાલ છે ને ઓલા પણ મેં કંઈ એટલી ઉતારી ભાઈ તો ના કાંઈ હતી નહીં તો ઉતારવા મળી. હાલો હવે છે ને ભાઈ આપણે ગ્રેવી એવા છે વાસોટી પાછી તોડીને થોડી ગમતી તોડી છે ભાઈ. અને હવે છે ને મારા બા જાજગરો હે કે છે કાબા તો બાપુ છે ને વેન કર્યા કરે મારે ખાવો છે રાજગરો. એક વખત સકાળજી કે તો પાછા એમ કે રાજગરો કેવા બનાવવો. અને ભાઈ તો આવી રીતે ફોડવાનો આવે હો મિત્રો. હા આવી રીતે ભાઈ ફોડ દો તમે ને ભાઈ. હવે આપણે રાજગરો બનાવવાનું કામ તો ચાલુ થઈ ગયું છે અને બધું દૂધ ગરમ મૂકી દીધું છે. એ પછી ને ઉકલાણ આવી ગયું છે તો હવે ને મિત્રો નાખવાનું છે મોરસ. મસ્ત મજાની ભાઈ તો મોરસ નાખી દીધી છે અને રાજગરો હે ને ભાઈ મસ્તીનો હે ને ભાઈ સારો કરી નાખ્યો છે. આવું કંઈક છે ભાઈ તો નાની ખીર બનાવી. અને ખીર કેમ બનાવવાની બા? ખીર તો આને તો બાફવો પડે. બાફીને એની ખીર બનાવે. આ ખીર નો કહેવાય. આ છે ખીર હવે આને પણ બાફી નાખવાનો એમ છે ને. તો ભાઈ હે ને એમ છે બધું બાફવી પડે. આખા ને બાફવું પડે કે અડધા ને કેમ ફોડવાનું બાફવા પડે કે કાસા હોય ને. આ તો ધાણી ફૂટી જાય કાસો હોય અને બાફવો પડે ને પછી એની ખીર બનાવવાની હોય. એ તો મને આવડતી નહીં છે કેવું છે મિત્રો. બાકી તો આ ફળ નાખેલો આવો કંઈક છે ભાઈ સફેદ સફેદ કેવો મસ્તીનો ભાઈ. તો આ છે ને હવે પાકે છે પછી એમાં નાખી દેવાના. પછી મિત્રો છેલ્લે ભજીયા બનાવવાના હે ભાઈ. તો મિત્રો હવે છે ને ભાઈ નાખી દેવાનું છે રાજગરો. જો ભાઈ કેટલો બધો નાખી દીધો હે બા. હવે આમ પકાવીને તો પછી તાપ કાઢો. ઓ માય ગોડ મિત્રો આમ તો આગળ બધું બેર ઢોળા દઉં ને. હા એમ પકડવા છે ખબર. એક નાનું એક એનથી મોટો ને એક મોટો છે ને માવો બનાવવાનો. માવો બને એટલે મિત્રો કેટલો બને બસ એટલો બને પાછો. આની તો થોડો ઓછો બને ખબર. આ કાઠ દૂધ ભીરું હોય. આ બોલ છે ને બોલ તમને દેખાય ને એટલું દૂધ હોય કાબા. એટલું દૂધ હોય એમ છે ભાઈ. તો ભાઈ અગડી પાકવા દઈ. તો ભાઈ ને આ હતો તો સફેદ પણ થઈ ગયો કાળો કા બા. હા એમ એનું કારણ દૂધમાં નાખી એટલે કાળો થઈ જાય. એમ છે ત્યાં ગાઈ છે ને. હવે રાજગરો બની ગયો છે આવો કંઈક મસ્ત મજાનો. અરે વાહ. તો ભાઈ હે ને હવે રાજગરો તો ટાંકી દીધો પાવા ને આમાં જો ભાઈ ચણાનો નાખી દીધો છે અને તેલ ભાઈ ગરમ મૂકી દીધું છે ને મરુ ને બેસી ગયા છે ભાઈ. આ કેવલ ભાઈ એમ છે ત્યાં. અને માર બહાને ભાઈ ઓલું બનાવવા તે મેળા ભાઈ ડોયો કબા. તો બાપા બેસી જાવ. વાસોટી તો મિત્રો એટલી ઉતારી કંઈક મેં ઈ છે હો ભાઈ. તો મિત્રો હવે હે ને ભાઈ મારું પર વાસોટી ધોવા મળ્યા છે ભાઈ. આગલી આપણે તો આગા બેઠા ભાઈ તો વાસોટી ખાવાની મજા આવે. એના ભજીયા બનાવવાના છે ને પા. હા એમ. અને મિત્રો ઈ પહેલા તો બનશે ભાઈ બટેટાના ભજીયા ભાઈ. બટેટાના પતરીના ભાઈ ભજીયા ભાઈ. પતરી ભાઈ થોડીક નથી લાટ છે ભાઈ. તો એ ઉપલામાં છે ને એટલામાં છે મિત્રો. હવે ને ભાઈ ભજીયા મૂકવાના છે પતરીના. આમાં કઈ સોડા ખારા એવું કઈ નાખ્યું છે નહીં. એમને બનાવવાના હોય નગર આપા હે ને મિત્રો બટેટા કાસા રે એટલા માટે તળાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું ભાઈ. જોઈએ મસ્ત મજાનું હો ભાઈ. અરે વાહ હે ભાઈ ભજીયા પા માર બા પડે કાબા. તો એમ છે તે ગાઈસ. અરે વાહ આવે હવે બનાવી નાખ. તો મારું ભાઈ ભાઈ વાસોટી રેડી કરીને બેઠા છે હવે. હવે કઈ બની જાય તો ખાવાનું ચાલુ કરી દેવું છે. ગરમા ગરમ ખાવાના છે. હા એમ ઈ ચટણી આરે કા. એમ છે ભાઈ જો અહીં ભજીયા બને છે તારે. તો ભાઈ હવે ને ઉલટ પલટ કરે છે ભાઈ ભજીયાને. ફેરવવા પડે. ઉલટ પુલટ ન થાય. હા ઈ ફેરવા જ કહેવાય. ખુલે હો ભાઈ. અલગ બધા દાદાને ગળા મંદી અને નાથી થાળી કે કોઈ લેતા હોય થઈ ગયા. આ દેશી ખાવાનું કહેવાય એને ગરડા માંગી કરીને સારું હોય. આઈ ગયો લે કેવલ ને આ મિત્રો ધાબો મળ્યા છે ભાઈ. જરા સાચું કરો ને ભજીયા બને છે ભાઈ. તો મારું પપ્પા ઓલા પણ બેઠા હતા ભાઈ. ભાજીને ખૂટી નાખું.
ભાઈ તો પણ તો બેન ખૂટે છે. થાળી નહીં. એ તો તને કીધું. હા એમ છે ત્યાં ગાઈસ અરે હોય ને ભાઈ બીજો ખાણ એટલે કંઈક નખાઈ જશે. એ ભાઈ ચાલુ છે ફિલહાલ તો કાબા તો એ બધાય તું એકારે આખું તપેલું ભરીને નામી દે નહીં. હાલો તમને નંબાવવાનું છે. હાલો અહીં નંબો. કેટલી વાર લાગે? અત્યારે તો ત્રીજો ઘાણો સડી જવો જોઈએ. અહીંયા તમને તો એમ થાય ને કે ભજીયા બનાવવા હોય તો કે એક હારે ડોયો નામ દેવાનો છે. એમ ભજીયા બને ખરા. પણ એ બધું એકારે નાખી દેવાનું હોય બકડિયામાં. નકારે નાખવાનું હોય. એ હલાવી લોંદો કરીને ખાઈ જવાનું હોય. ગણપત બાપુને એક હારે જ બનાવી દઉં, ખવડાવી દે બધું. વાલ દે હું વાલ. એટલે અમારે ભજીયા બગડે. એવું થાય? સારું થાય. અરે રેવું તું મને ચટણી આપી દે મારે ખાવા જ મળે. જેટલી વાર લગાડવી એટલી ભલે લગાડે. એને છે ને ભાણામાં પીરસી દો એટલે ખાવા મળે બોલતા બેન થઈ જાય. હા એટલે બોલતા બે. હા થોડી ખાઈ હોય ને બોલવાનું શરૂ રાખે યાર. એ બોલે આખો દી કામ કરતા હોય, ભૂખ લાગે ક્યાં તમે 11 વાગ્યાનો ઉતરો 4 વાગે જાગી. હા એ આખો દી કામ કર્યું. એમ છે નહીં ગાઈસ અને એમ દો ભાઈ એટલું કંઈક કામ કરી બીજું આ છે ને ભાઈ શાક ગવારનો આપણે જે ઉતાર્યા ને ઈવડે ઈ ગવાર છે હો ગાઈસ. જોયો ગો કેમ લાગે બાબા ગવાર મીઠા છે કે ઘરના હોય તો મીઠા છે ને. હા એમ છે ત્યાં ગાઈસ તો આવું બધું છે ભાઈ. મિત્રો મારું પાસે ને ભાઈ ભાઈઓ ખાય છે પણ એ બટેટાનું પાસોટીને ભાજીનું નહીં હોય કારણ કે એ બને છે કાં કેમ લાગ્યું બાબા? બહુ ગરમ લાગ્યું. એમ છે ભાઈ. સંજયભાઈ ભાઈ ઉપાડે છે હવે એટલી ચટણી એટલે ભાઈ થોડું ખાય છે. નહીં થાય ને એ થાય ને એ તો આયા આયા છે આયા વાસોટીના રીતે ખાવાનું. આયા એક ગણ કરે પીવાનું નહીં. ધગે છે. તો કે છે એકાદું ખાવાની હેઠું આમ. કેમ લાગ્યું? મજા આવી ગઈ? એમ છે ત્યાં ભાઈ. અને મારા ભાઈ ને ભાઈ પાડવા મળ્યા શેલો લગભગ બટાટાનો ખાણી છે. કેમ લાગે ભાઈ? ચેલો છે આ. એને બનાય વાસોટીને ડુંગળીને ને એવા. વાસોટી ડુંગળી મરસા મરસા એવા ભાઈ કેવો ભાઈ? ભાઈ ભાઈ મોજ આવી જવાની આની. એમ છે ત્યાં ભાઈ. હા 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 ભૈયા ખાવાનું ભાઈ ચાલુ થઈ ગયું છે હવે એક પછી એક પછી એક પછી એક ભાઈ. માયકું ઉડાડવાળા દાળિયા કરવા. અત્યારે પણ માયખું આવતું છે પણ અત્યારે આવે તો આની હારી હો માયકું. ત્યાં જૂના ઘરે છે ને એટલે આવે બાકી નવા ઘરે ન દેખાય એકાઈ. એમ છે ભાઈ બાકી એવું બધું છે. એમ છે ત્યાં ભાઈ. અરે વાહ બટાટાની પતરી નાની બનાવજો. ક્યાં મોઢામાં નહીં આવતી. એવડી જ છે ભાઈ. એમ કે બાપા ખાવા મળો તમે તમારે આપણે હા એમ કરી. બાપાને છે ને ખાવા બેહે ને એટલે નથી નવું બોલવાનું હોય કહેવાનું હોય એવું પડે. ખાવા ન મળે સાના મને. વાસોટીને બે ત્રણ નાખી દે ને એમાં. હંધુ ખાવા જ દેવો પડે. અહીં જઈ ભાઈ આવી ગઈ છે વાસોટી. પેલા પસંદ તો વાસોટી કાંઈ મળે ન મળે. હાલો ભાઈ વાસોટી ને એવું બધું મરચું આવે. નાખો નહીં હો. ખાલી એમણે એકાદા બે વાસોટી ને એમ કે ઠીક ઠીક એમ છે ભાઈ. હાલો ભાઈ કેમ લાગે? તળાઈ દા બા. એ થોડે ઢીલો લોટ થઈ થોડી તળાઈ દે હમ તડ તો કાહે. એમ છે ભાઈ. હાલો ભાઈ હવે વાસોટીનો ભાઈ જ આવી જશે ફાઇનલી. બે પડી જશે હવે ભાઈ. જોવાનું હોય ભાઈ કેમ લાગે તળાઈ જાય કે ન તળાઈ. તળાઈ જાય હો તળાઈ જાય હો ભાઈ. તળાઈ જાય સમજો. મસ્તી નથી જાવ ભાઈ. ભાઈ આવી ગયો છે લોટ. આ નાની પડી છે બાપા મળી ગયા. મોટા તો પડી કઈ નહોતા બોલો. મોટું એક મળ્યું ને બીજા નાના. બીજા નાના હા નાના મોટી હેરખું જે ખાવાનું હોય. એમ છે ભાઈ. આગળ બાજુ પડી ગયો બાકી એમાં બીજું કઈ ફેર ન પડે ભાઈ. અને લોટ આવી ગયો છે ભાઈ. મરચાં આવી ગયા. તો હવે નાખવાનું છે ભાઈ કાપેલી નાની નાની ડુંગળી મસ્ત મજાની હોય. હવે આપણી મેન વાસોટીઓ ગાઈઝ નાખી દીધી ભાઈ.
મસ્ત મજાની વાસોટી. હાલો મિત્રો તો હે ને ભાઈ બધે સોડા ખાંડ નાખી દેવાનો છે હવે ગાઈસ. અરે વાહ. તો ઉપર છે ને ભાઈ જ્યાં સોડા ખાંડ નાખ્યો ને ના લીંબુનો ડ્રોપ આવો નાખવાનો. આજે બા નાખી જ નહીં. હા એમ આગળ ફીણા થાય ગાઈસ છે ને ભાઈ એમ છે ત્યાં. પણ છે ને ભાઈ લીંબુનો ડ્રોપ હીટો. ભાઈ જ્યાં નો ખાડા થોડા કર નથી હા આપણે નહીં ખાવા હા થોડા કરવા ફૂલી દે કેમ કે પેટ ફૂલી હોય તો ચાલ ચાલ ફૂલે તો નહીં હો ભાઈ. તો હવે ને ભાઈ પાડવા મેળા પી જાય હો ભાઈ. તો મસ્ત મજાના મિત્રો આ હે ને બા ફૂલ છે હો કાબા. ફૂલ છે ને પપ્પા. ખાવા પાકે નહીં ખાવા. હોશિયાર કરશું ચાખશું હમ આટલા કે થાય નથી મને તો બીક લાગે મને આ મજા આવે એમ છે ભાઈ. દઉં આવું રીતનું શું પૈસા બનવા માંડ્યા છે. હવે હે ને મિત્રો આપણે બે પૈસા બનાવ્યા ને વાસોટી વાળા ઈ છે ના વાસોટીને ભાઈ એટલે આખું ખાઈ જાય. હા કટેલી તો આવું કંઈક છે ભાઈ. દઉં વાસોટી છે એમ છે ને વાસોટી. ઉપાડી લો એમ છે ભાઈ. અને અહીંયા છે ને ભાઈ જતો એટલે કંઈક બની થઈ જશે મિત્રો. આ ભાઈ ચપા ફૂલે છે હો ભાઈ. કાબા મજાક બનાવવાની તો હવે મેકવાને જ રહી ફટાફટ આને મૂકી જેટલી પીરવાળી મૂકો ને એટલી પીરવાળી બને. આ એમ છે ત્યાં મિત્રો. ભાઈ જો આ ભાઈ જાય ને પાકવા થઈ ગયા છે મતલબમાં. ભાઈ ખડી ઉડીને ભાઈ કાઢ નાખવાના. મને છે ને ખાવા જ થાય પછી લાવે જ રાખવા થાળી ખાવા આવે ખાધ જ રાખવું બીજું કઈ વાત જ નહીં. લેણું ખાવું એટલું થાય. અત્યારે ખાઈને મોજ જ કરવાનું. ચાલો પેલું થાય એટલે ઓનલી ફોર ખેંચવાનું. એમાં ડૂબી દઈ એટલે ઉડી જવાનું. પછી તો ફોન ઉપાડવાનું બંધ કરી દે. પછી તો એ મજા નાખે ને ભાઈ અમે મસમાં એટલે બાપા આપણે ફોન સ્વિચ ઓફ કરીને સૂતા હોય કા બલમનું નક્કી નથી ઉડી જવાનું. હા એમ દિવસ હોય કે રાત હોય ગમે તે બોલમ્યું જ હોય ભાઈ ફોન ને અમારે મસવામાં ઘરે નહીં કા બાપા. એ કામ હોય હોવાનું હોય તો જ બલમની મેકવાનું નગર બલમની મેકવાનું નહીં. હા હો ભાઈ પૈસા આજે આવવાના થાય એટલે આમાં હતા તો ભાઈ ચાવા જ જેવું. લે ઈ મને હાથવે હું એને હાથવું હપીને આપણે બધા રહી ને તે સુખી થઈ ખાવા પીવાનું સારું હોવું જોઈએ. હા એમ ખાઈ લે એ હા હા એમ છે ભાઈ. હવે છે ને ભૈજા બનાવીને જ થયું કહીશ જો ભાઈ. હવે આ સાંજે આ પાછા અહીંયા આવ્યા બોલો. પછી તમને દેખાડ્યો મિત્રો અંદરલી કુણા હે કે એમ અત્યારે ભાઈ ધકતા છે તો ભાઈ કુણા હોય બાપા બહુ ધકે. મને તો શું કરું હું ફેરું. હા એમ છે ભાઈ. હાલો તો ભાઈ હવે ભૈયા પાડ નાખી. હાલો મિત્રો તો ભાઈ હવે આવી ગયો છે જાજગરો. આનો ટેસ્ટ બહુ મસ્ત ફ્રેન્ડ જામી ગયું. જોવો તો ખરા જોરદાર. આ ખાવાથી છે ને ઊંઘ બહુ આવે. ઊંઘ નો આવતી હોય ને તો આવું બનાવીને ખાવાનું. ખાસું હો કેમ કે આમાં દૂધ નાખવામાં આવે ને ખાંડ નાખવામાં આવે એટલે આ ગયું કે મસ્ત બન્યું. સારું ફ્રેન્ડ તો હવે અમે જમી લઈએ અને એટલી વખત વિડીયો જોયો એટલી વાર એટલે સારું જ કહેવાય ધગે છે પણ મારે નહીં ખાવું. હા એ મિત્ર છે ને ભાઈ ભેગા વાસોટીના ભાઈ જશે. ધગે છે જામી ગયું. બધા ફ્રેન્ડને ગુડ બાય.